વર્ષથી પેરોલ પરથી ફરાર ખૂનનો આરોપી કોલકાતાથી ઝડપાયો। સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે। અપહરણ અને ખૂન જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા પામેલો અને છેલ્લા 6 વર્ષથી પેરોલ પરથી ફરાર આરોપીને પશ્ચિમ બંગાળના કોલકાતા નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે। માહિતી મુજબ ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠાના પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થ રાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફરાર કેદીઓ અને આરોપીઓને પકડવા ખાસ ડ્રાઇવ હાથ ધરાઈ હતી। આ ડ્રાઇવ અંતર્ગત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી સાકરિયા અને પીએસઆઈ કેસી બ્રહ્મભટ્ટની ટીમે સૂચના મુજબ કામગીરી શરૂ કરી હતી। તપાસ દરમિયાન હ્યુમન અને ટેકનિકલ સોર્સિસના આધારે મહત્વપૂર્ણ માહિતી મળી કે ફરાર કેદી સંદીપ કુમાર ખૂબલાલ પ્રસાદ યાદવ હાલ કોલકાતા નજીક રહે છે। આ આરોપી વર્ષ 2009માં હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને ખૂનના કેસમાં દોષિત ઠર્યો હતો। આરોપીએ પોતાના સાથી સાથે મળીને 4 વર્ષના બાળકનું અપહરણ કરી ગળું દબાવી હત્યા કરી હતી। આ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। સંદીપ યાદવ 30 મે 2020ના રોજ 21 દિવસની પેરોલ રજા પર જેલમાંથી છૂટ્યો હતો, પરંતુ નિર્ધારિત સમયગાળામાં પરત ન ફરતા તે ફરાર જાહેર થયો હતો। એલસીબી ટીમે કોલકાતા જઈને ગુપ્ત રીતે તપાસ હાથ ધરી અને વેશ પલટો કરીને આરોપીને ઓળખી ઝડપી પાડ્યો। ત્યારબાદ સ્થાનિક પોલીસની મદદથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આરોપીને સાબરકાંઠા લાવવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી માટે મધ્યસ્થ જેલ અમદાવાદ મોકલવામાં આવ્યો છે। પોલીસની આ કામગીરીને મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે। આબિદ અલી ભૂરા, સાબરકાંઠા।